આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, માર્ગ, રેલ, ઉર્જા, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પ્રવાસન સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તદુપરાંત આવતીકાલે ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડતા લગભગ 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુદર્શન સેતુનું પણ ઉદ્ઘાટન કરશે. તેમજ પ્રધાનમંત્રી શ્રી મોદી રાજકોટ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 38,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં કચ્છ જિલ્લાના પાવર પ્રોજેક્ટ, પેટ્રોલિયમ અને રેલવે સહિતના રૂપિયા 25,900 કરોડના કામો ઉપરાંત જિલ્લામાં રૂપિયા 1,500 કરોડના ખર્ચે બનનારા નવા 6 લેનનો શિલાન્યાસ કરશે તથા મુન્દ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, AIR ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ, PMO માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. ભારતે ઇંગ્લેન્ડ સામેની રાંચી ખાતેની ચોથી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે 7 વિકેટ ગુમાવી 219 રન કર્યા હતા. એ અગાઉ ઇંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ 353 રનમાં પૂરો થયો હતો. ભારત પહેલા દાવમાં ઇંગ્લેન્ડ કરતાં 134 રન પાછળ છે. ભારતીય ટીમના યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 73 રન કર્યા હતા. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા ગાંધીધામમાં આવેલ DPS ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભની કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં BEd કોલેજના મહિલા પ્રાધ્યાપક ધારા બારમેડાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માન કરાયું હતું. કચ્છ યુનિવર્સિટી દ્વારા 2 પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં MA હિન્દીની પરીક્ષામાં બેઠેલા તમામ 26 છાત્રો ઉત્તીર્ણ થયા હતા અને બેચલર ઓફ લોમાં બેઠેલા 332માંથી 232 છાત્રો પાસ થતા ઉત્તીર્ણ છાત્રોની ટકાવારી 69.88 નોંધાઈ હતી. રેલવે વિભાગ દ્વારા આગામી 2 માર્ચના એક દિવસ માટે કચ્છથી મુંબઈ વચ્ચે દોડતી સયાજીનગરી એક્સપ્રેસને બંને દિશાઓથી ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હોવાના અહેવાલ છે. કચ્છની અસ્મિતાની ઓળખ એવી કચ્છી બોલીના પ્રચાર પ્રસાર સંવર્ધન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા કચ્છી સાહિત્ય કલા સંઘ મોરજર દ્વારા કચ્છી ભાષાની પરીક્ષાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તે સંદર્ભે લેવામાં આવતી પરીક્ષાની મુદત 29મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વોર્ડ 7 અને 10ને મોડેલ વોર્ડ બનાવવાની કામગીરી અંગે સુધરાઈ કચેરી ગાંધીધામ ખાતે બેઠક મળી હતી. વોર્ડ 7 અને 10ના વિસ્તારમાં આગામી 1 થી 31મી માર્ચ દરમિયાન 1 માસ ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. નલિયામાં 8.2 ડિગ્રી તો ભુજમાં 3.7 ડિગ્રી પારો નીચો ઉતરવાથી ઠંડીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. નલિયા રાજ્યનું પ્રથમ નંબરનું ઠંડુ મથક બન્યું હતું. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, તેથી લોકો ફરીથી સ્વેટર અને ગરમ કપડામાં આવી ગયા છે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.